नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वर्गवाला धोरण 10 विज्ञान प्रकरण 10 प्रकाश परावर्तन અને વક્રીભાન। આજ રોજ આપણે આખા સમગ્ર પ્રકરણનું રિવિઝન વિશે ભણવાના છે, જેમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીશું, જેમાં હેતુલક્ષીનું સૌથી વધારે આપણે ભાર આપીશું। દરેક ટોપિકની અંદર નાનામાં નાના શબ્દોની સમજ આપણે જોઈશું। હવે तो चालू लेट अस स्टार्ट रिवीजन। સૌપ્રથમ ટોપિક છે આપણો પ્રકાશ। કોને કહેવાય પ્રકાશ? આપણે ભણી ગયા છે। આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રકાશ કહે છે। આંખમાં સંવેદના ઉત્પન્ન કરતા વિદ્યુત ચુંબકીય તરંગને પ્રકાશ કહે છે। પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી। અહીં વાત કરી તેની ઝડપ કેટલી? તો શૂન્યાવકાશમાં જ્યાં હવા નથી, શૂન્યાવકાશ એમાં એની આપણે ઝડપ કઈ હતી? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ। 1 સેકન્ડમાં આટલું અંતર કાપે છે 3 લાખ। એને આપણે ઘાતમાં લખી હોય તો 3 ગુણ્યા 10⁵ ઘાત કિલોમીટર પ્રતિ સેકન્ડ, અને જો મીટરમાં લખી હોય તો 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ। આ વિદ્યુતચુંબકીય તરંગો છે। દ્રશ્ય પ્રકાશ જે આપણે જોઈ શકતા છીએ, એની તરંગ લંબાઈ કેટલી? તરંગ લંબાઈનો સંકેત લેમ્ડા છે। એની તરંગ લંબાઈ છે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ। તરંગ લંબાઈ માપવાનો એકમ એંગસ્ટ્રોમ, જેને તમે આ જે લખી શકો છો 4 ગુણ્યા 10⁻⁷ ઘાત મીટર માઈનસ થી 8 ગુણ્યા 10⁻⁷ ઘાત મીટર। तो आ આપણે પ્રકાશના કિરણોના સમૂહને કિરણપુંજ કહે છે। વિદ્યાર્થી મિત્રો, બીજો ટોપિક હતો પરાવર્તન। પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથવા અને તે જ માધ્યમમાં પાછું ફેંકાય તો તે ઘટનાને આપણે પરાવર્તન કહ્યું હતું। પરાવર્તન બે પ્રકારનું હોય છે, નિયમિત અને અનિયમિત પરાવર્તન। નિયમિત પરાવર્તન લીસી સપાટી પર થાય છે, લીસી, જ્યારે અનિયમિત પરાવર્તન એક ખરબચડી સપાટી પર થાય છે। નિયમિત પરાવર્તનમાં આપત કિરણો સમાંતર, પરાવર્તિત કિરણો સમાંતર, જ્યારે અનિયમિત પરાવર્તનમાં આપત કિરણો સમાંતર અને પરાવર્તિત કિરણો અસમાંતર હોય છે। આપણે એક લીસી સપાટી પર આ નિયમિત પરાવર્તન જોઈએ તો એમાં પરાવર્તનના નિયમો આપણને કામમાં લાગી જાય। પહેલો નિયમ શું હતો? કે આપત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ માધ્યમમાં પડે છે। આ આપાત કિરણ અને લંબની વચ્ચે આ જે ખૂણો બને છે એને આપાત કોણ I કહે છે, એંગલ I। અને આ લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો બને છે એને પરાવર્તન કોણ કહે છે, આ વડે। અને પરાવર્તનના નિયમ પ્રમાણે I અને R ના માપ સરખા હોય, એટલે કે આપાત કોણ જો 50° નો હોય તો પરાવર્તન કોણ પણ 50° જ હોય છે। તો આ રીતે આ પરાવર્તનના નિયમો હતા, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે। વિદ્યાર્થી મિત્રો, બીજો ટોપિક હતો આપણો અરીસો। અરીસો એટલે જેમાં આપણે આપણો પ્રતિબિંબ જોઈ શકીએ છીએ। પ્રતિબિંબ આપણા ઘરમાં જે અરીસો છે એ સમતલ અરીસો, એટલે અરીસાના પ્રકારો પાછા પડે છે। એક સપાટ, જેની વક્ર સપાટી સપાટ હોય આપણે સમતલ અરીસો, જેની વક્ર સપાટી આ રીતની એક વક્રાકાર હોય, ગોળાકાર હોય, જેની એક સપાટી રંગેલી હોય અને બીજી સપાટી આ ઉત્સુક સપાટી રંગેલી છે, આ ખાડાવાળી સપાટી રંગેલી છે। તો બે પ્રકાર પડે, એક સમતલ અરીસો અને ગોલીય અરીસો। ગોલીય અરીસાના બે પ્રકાર, જો અંદરની સપાટી પરાવર્તક હોય તો અંતર્ગોળ, અને બહારની સપાટી પરાવર્તક હોય તો એ બહિર્ગોળ અરીસો। બે પ્રકાર છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળે છે કેવું હોય છે। પ્રતિબિંબ નાનું, મોટું, છોટું, ઊંધું, આભાસી, વાસ્તવિક કેવું? ઊંધું હોય તો વાસ્તવિક કહેતા હતા, ચેતતું હોય તો આભાસી કહેવાય। આપણા ઘરના સમતલ અરીસાની સામે ઉભા રહીએ તો આપણે આપણું પ્રતિબિંબ કેવું મળે? તો સમતલ અરીસાનું પ્રતિબિંબ વાસ્તવિક લાક્ષણિકતા છે કે તેમાં વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v બંને સરખા હોય છે, બંનેની ઊંચાઈ સરખી હોય। વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ
અને પ્રતિબિંબ હંમેશા ચત્તુ અને આભાસી મળે છે. તથા એની મોટવણી શું હતું? પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ. મોટવણી હંમેશા બરાબર 1. યાદ રાખજો, સમતલ અરીસાની મોટવણી બરાબર 1 હોય છે. તો આ એની લાક્ષણિકતા. વિદ્યાર્થી મિત્રો, અરીસાનો બીજો પ્રકાર હતો ગોલીય અરીસો. 2 પ્રકારના, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંદર સપાટી પરાવર્તક હોય અંતર્ગોળ, બહારની સપાટી પરાવર્તક હોય તો એને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ. તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર કેવા પ્રતિબિંબ મળતા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, હવેના શબ્દો આવે છે. એક હતો આપણે પી, જેનું નામ હતું ધ્રુવ. કોને કહેવાય ધ્રુવ? તો અરીસાની સપાટીના આ મધ્ય બિંદુને ધ્રુવ કહેવાતું હતું. અને આ એક છે કે પ્રકાશના સમાંતર કિરણો પરાવર્તન થયા પછી જે બિંદુમાંથી પસાર થાય તેને મુખ્ય કેન્દ્ર એમ, અને વક્રતા કેન્દ્ર એટલે અરીસો જે ગોળામાંથી કાપ્યો છે તે ગોળાના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર એવું નામ આપ્યું હતું. ત્યાર પછી આપણે બીજી 2 વ્યાખ્યા જોઈ હતી. ખાસ વ્યાખ્યા છે, અગત્યની વ્યાખ્યા છે, જેનું નામ હતું આપણે અંતરને લક્ષીને વ્યાખ્યા હતી કે આ રીતે. અને એના પર સ્મોલ એફ વાળું નામ, જે આપણે કહ્યું હતું કેન્દ્ર લંબાઈ. કોને કહેવાય કેન્દ્ર લંબાઈ? તો અરીસાના ધ્રુવથી એફ એટલે કે મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને આપણે મુખ્ય કેન્દ્ર લંબાઈ કહ્યું હતું. પી થી એફ સુધીનું અંતર. અને એ જ પ્રમાણે આપણે આ પી થી આ સી સુધીનું અંતર, પી થી આ સી સુધીનું અંતર આપણે જેને આપણે વક્રતા ત્રિજ્યા એવું નામ આપ્યું. વક્રતા ત્રિજ્યા, જેના સંકેતો કેપિટલ આર. તો અહીંયા ધ્રુવથી એફ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ અને ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા આર કહી હતી. તો અહીંયા કેન્દ્ર લંબાઈ આ અરીસાની ડાબી તરફ છે, એટલે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એફ હંમેશા કેવી હોય છે? ઋણ હોય છે. વસ્તુ પણ ડાબી તરફ એટલે યુ તો હંમેશા ઋણ હોય. પણ બહિર્ગોળ અરીસાની એવું કહેવાય છે કે પ્રતિબિંબ વસ્તુની વિરુદ્ધ બાજુએ મળે છે. તમને ખબર હોય તો આપણે આ રીતે દોર્યું તો અથવાડે ભાઈ આગળના એફમાંથી આપણે આમ જાય છે ના સોરી આપણે આ લેન્સમાંથી કાઢ્યું આપણે આવું નહીં. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય, જ્યારે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય છે. કારણ એક રિફ્લેક્શન થાય છે, પણ આપણે આગળના અરીસામાંથી આમ કાઢવાનું. અને યાદ હોય તો આપણે બીજું કિરણ જ્યારે વસ્તુ કોઈ આમ મૂકતા હતા વસ્તુને આમ એમાં મૂક્યા વસ્તુ તો બીજું કિરણ આપણે ટોચમાંથી અને પીમાંથી આપણે પસાર કરતા, ટોચ અને પીમાંથી. આ જે આપણે સંબંધની આકૃતિઓ લાવતા હતા. એટલે એની કેન્દ્ર લંબાઈ અરીસાથી આ એફ સુધીનું આ અંતર, જેમાં એફ પોઝિટિવ થઈ જાય છે. એટલે તો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. કારણ કે પ્રતિબિંબ જમણી તરફ મળે છે એટલે ધન, અને પ્રતિબિંબ ડાબી તરફ મળે એટલે એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. તો આ રીતે આ શબ્દોની સમજૂતી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કેન્દ્ર લંબાઈ એફ અને વક્રતા ત્રિજ્યા આર કહ્યું એ 2 વચ્ચેનો સંબંધ શું છે? તો 2 વચ્ચેનો સંબંધ છે r 2f. એટલે કે કેન્દ્ર લંબાઈ કરતાં વક્રતા ત્રિજ્યા બમણી હોય છે. અધરવાઇઝ આપણે આવું લખી શકાય f બરાબર r ભાગ્યા 2. તો આ f પૂછે તો r ભાગ્યા 2 અને r પૂછે તો r બરાબર 2f. આ એનો સંબંધ છે કે કેન્દ્ર લંબાઈ અડધી ત્યારે વક્રતા ત્રિજ્યા બમણી. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલા પણ ગણી શકો છો. સપોઝ કોઈની કિંમત f બરાબર તમને 30 આપી છે, એટલે કે કેન્દ્ર લંબાઈ 30 છે, તો એની વક્રતા ત્રિજ્યા r કેટલી થાય? તો તમારે r નું આ સૂત્ર મૂકવું પડે r 2f 2 અને કેન્દ્ર લંબાઈ 60 વક્રતા ત્રિજ્યા 60 આવી જાય. તો આ રીતે પણ તમે આ ગણતરી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી અગત્યનો પ્રતિબિંબનો ટોપિક અંતર્ગોળ અરીસા વડે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકતા કેવું પ્રતિબિંબ મળે છે તે આપણે 6 આકૃતિનો અભ્યાસ કર્યો તો અને આપણે રીડને એકદમ ટૂંકમાં લઈ લઈએ. તો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને આપણે જુદા જુદા સ્થાને મૂકવાની વાત છે. તો વસ્તુનું સ્થાન તમે છે કે વસ્તુનું સ્થાન કયા હતા? અનંત અંતર, c થી દૂર, c પર, cf ની વચ્ચે, f પર, c અને f ની વચ્ચે. c એટલે વક્રતા કેન્દ્ર અને f એટલે મુખ્ય કેન્દ્ર. બરાબર? જોઈએ આપણે અનંત અંતરે મૂકીએ આપણે વસ્તુને કે જેનું કોઈ પ્રતિબિંબનું સ્થાન નક્કી ના હોય તેવા અનંત અંતરે મૂકીએ
તો એનું કિરણ પર આપણે વસ્તુ ઊભી કરતા ન હતા, ખાલી એનું પ્રકાશનું કિરણ અરીસા પર આમાં આવવા દેવાનું હોય. તો આ રીતે તો એવું કહેવાય છે કે પરાવર્તન થયા પછી એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. આપણે આ 4 કિરણોનો પણ અભ્યાસ કરવો યાદ હોય તો કે પ્રતિબિંબ મેળવવા માટે કયા 4 કિરણોનો ઉપયોગ થાય છે. એક મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. અને એક કિરણ એવું હતું કે જેમાંથી પસાર થાય એમાંથી પાછું પરાવર્તન થાય એ હતો આપણો આ C, કે C માંથી પસાર થતું કિરણ C માંથી જ પરાવર્તન પામે છે. એટલે કે આવું હતું ભાઈ કે જો C અહીંયા C હોય તો C માંથી પસાર થતું કિરણ એ આપાત થાય તો પરાવર્તન એ જ માર્ગે થાય છે. તો આપણે આવા આ 4 કિરણનો ઉપયોગ કર્યા હતા. ચોથું કિરણ હતું કે મુખ્ય એટલે કે ધ્રુવ સાથે થીટા ખૂણો બનાવે તો પરાવર્તન થયા પછી થીટા ખૂણે પરાવર્તન થાય. હવે પ્રતિબિંબ જોઈએ. જો અનંત અંતરે હોય તો મુખ્ય કેન્દ્ર F પર મળે ઊંધું, વાસ્તવિક અને નાનું. ઊંધું જોડે વાસ્તવિક કેટલા થાય. પ્રતિબિંબના પ્રકાર બે હોય, વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય, પડદા પર પ્રાપ્ત કરી શકાય, પણ આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. બીજી આકૃતિ આપણે C થી દૂર આવ્યા, C થી દૂર વાળી કે C થી દૂર તમે વસ્તુને મૂકો, આ વસ્તુ તો આ જ પ્રમાણે આપણે બીજું કિરણમાં યાદ હોય તો ટોચ અને C માંથી પસાર કરેલો આ ટોચ અને C માંથી તો અહીં પ્રતિબિંબ લીધે C અને F ની વચ્ચે મુખ્ય અક્ષની નીચે મળ્યું. C થી દૂર મૂકો તો C અને F ની વચ્ચે ઊંધું જો નીચે છે મુખ્ય અક્ષની નીચે એટલે ઊંધું, વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મળે છે. વક્રતા કેન્દ્ર C પર મૂકવામાં આવે, C પર તો વક્રતા કેન્દ્ર જો C પર મૂકવામાં આવે આ જગ્યાએ તો આવા અલગ અલગ સ્થાન છે. C પર મૂકવામાં આવે તો આપણે ખબર છે કે C પર મૂકીએ તો C પર જ પ્રતિબિંબ મળે. આ એક સ્થાન એવું છે, આ એક સ્થાન કે વસ્તુને જે સ્થાને મૂકવામાં આવે તે સ્થાને જ એનું પ્રતિબિંબ મળે છે. તો હવે ધ્યાન રાખીશું આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો વક્રતા કેન્દ્ર C પર મૂકતા પ્રતિબિંબ અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C પર જ મળે છે એવું ઊંધું મળે. વાસ્તવિક અને સૌથી ઇમ્પોર્ટન્ટ જેટલી વસ્તુ ઉપર મૂકી હોય એટલું જ એનું પ્રતિબિંબનું કદ આમ નીચે તરફ મળે છે. એટલે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય છે. વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ એનો આપણે ગુણોત્તર કરીએ તો આપણને શું મળે છે m એટલે કે મોટોડી. તો અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C પર મૂકતા તેની પ્રતિબિંબની મોટોડી કેટલી થઈ જાય છે? 1 થઈ જાય છે. આ વાત ધ્યાન રાખજો, વક્રતા કેન્દ્ર પર પ્રતિબિંબની મોટોડી 1 થઈ જાય છે. આવા અલગ અલગ સ્થાનની આપણે ચર્ચા કરીએ તો C અને F ની વચ્ચે મૂકતા C થી દૂર ઊંધું, વાસ્તવિક અને મોટું મળે છે. F પર મૂકીએ તો અનંત અંતરે ઊંધું, વાસ્તવિક અને વિવર્ધિત. પણ એક જ સ્થાન એવું છે, એક જ સ્થાન અરીસાની અંદર આ એક જ સ્થાન એવું છે કે જ્યાં પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ કરતા મોટું મળી જાય છે. તો એ જ સ્થાન છે F અને C અને એક જ સ્થાન છે અને એ સ્થાન છે F અને P ની વચ્ચે મૂકતા જો આપણે એક આકૃતિ દોરી રહ્યા છે, એક મિનિટમાં પૂરી કરી આપણે એને તો છતી અને અરીસા પર થયા પછી એ F માંથી પસાર થઈ જાય. આ રીતે F માંથી આપણે આ બધું ભણી ગયા છે. તો પ્રતિબિંબ મેળવવા માટે આ વસ્તુની ટોચ A માંથી આપણે C માંથી પસાર થતી કિરણ કાઢીએ, ટોચ અને C, તો આપણે ખબર પડી જાય કે આ રીતે નીચે તરફ એ ભેગા થતા નથી તો એને ઉપર તરફ લંબાવવામાં આવે, ઉપર તરફ આ રીતે પાછળની બાજુ લંબાવવામાં આવે તો તમે જોઈ શકો છો એ અરીસાના પાછળના ભાગમાં આ જગ્યાએ એ ભેગા થાય છે. એટલે આ એનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો. અત્યાર સુધી બધા ઊંધા પ્રતિબિંબ મળ્યા પણ F અને P ની વચ્ચે અરીસાની છેક નજીક લાવતા એનું પ્રતિબિંબ ચત્તું અને મોટું બની જતું હોય છે. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એના કારણ પણ પૂછી શકાય કે અંતર્ગોળ અરીસાના ઉપયોગ ક્યાં થાય છે. તો અંતર્ગોળ અરીસાના આપણે ઉપયોગ જોઈશું. તો ઉપયોગ જોઈએ. પહેલો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગ ઘણી જગ્યાએ થાય, જેવા કે ટોર્ચ, બેટરી, સર્ચ લાઇટ, વાહનની આગળની હેડલાઇટમાં દૂર સુધી પ્રકાશ દેખાય, દાઢી મેકઅપ કરવા માટે, કેમ ENT સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ENT આંખ, નાક અને ગળાના ભાગો જોવા માટે, દૂરબીન બનાવવા માટે,
સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં પરાવર્તક તરીકે. આ સૂર્ય કુકરમાં જે રાંધે ને ખોરાક, એમાં પ્રકાશના કિરણો કેન્દ્રિત કરી અને એક જ બિંદુએ ભેગા કરવા. આપણે જોયું ને, સૂર્ય તો અનંત અંતરે છે, એટલે અનંત અંતરથી પ્રકાશના કિરણો સપાટી પર કેન્દ્રિત થાય છે. અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન થયા પછી એક જ બિંદુમાં ભેગા થાય, એટલે એ સપાટીનું તાપમાન ખૂબ જ ઝડપથી ગરમ થઈ જાય છે અને કુકરમાં રાંધેલો ખોરાક ઝડપથી રાંધી શકાય છે. દાઢી મેકઅપ કરવા માટે બરાબર આ ઉપયોગ થાય છે. જે આ દાઢી હોય આપણે ખબર છે કે જે વાળ છે એ ખૂબ જ બારીક નાના હોય છે, પણ અંતર્ગોળ અરીસાની સામે એવું કહેવાય છે કે મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે જો મૂકવામાં આવે અને વચ્ચે રાખીને એ અરીસો જે છે એ મુખ્ય કેન્દ્ર F અને P ની વચ્ચે, બેની વચ્ચે જો મુખ રાખીને કામ કરે તો એ વ્યક્તિને તેનું ચત્તું, મોટું અને આભાસી પ્રતિબિંબ સ્પષ્ટ મળે છે. એટલે સરળતાથી દાઢી અને મેકઅપ પણ સરસ કરી શકાય છે. એટલે આપણે એનો ઉપયોગ દાઢી મેકઅપ કરવા માટે પણ થઈ શકે છે. તો આ રીતે અંતર્ગોળ અરીસાના આ ઉપયોગો હતા. હવે આપણે જોઈશું બહિર્ગોળ અરીસા. વિદ્યાર્થી મિત્રો, તો બહિર્ગોળ અરીસામાં એવું કહેવાય છે કે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકો, ગમે તે સ્થાને મૂકો તો પ્રતિબિંબ તો એક જ જગ્યાએ પ્રાપ્ત થાય છે. જોઈએ આપણે વસ્તુને બરાબર C થી દૂર મૂકીએ કે પછી C F ની વચ્ચે મૂકીએ કે પછી F પર મૂકીએ, ગમે ત્યાં મૂકીએ, તમે જોઈ શકો છો અહીં F અને P ની વચ્ચે મૂકીએ, તમે કોઈ પણ જગ્યાએ વસ્તુને મૂકો. સપોઝ આપણે મૂકી છે વસ્તુ બરાબર જુદા જુદા સ્થાને 4 જગ્યાએ વસ્તુને મૂકી છે અહીંયા, તો આ બધામાંથી આ વસ્તુ છતી જ છે અને આપણે ખબર છે કે એની કેન્દ્ર લંબાઈ ધન હોય છે, એટલે એ આગળના F માંથી આ રીતે પરાવર્તન થશે. એકચ્યુઅલી એનું પરાવર્તન આ દિશા થાય, પાછળ આ રીતે આવે ઉપરની તરફ. આપણે ભણી ગયા છે આ રીતે પાછું આવે, પણ આમ આગળ લંબાવવામાં આવે તો આગળના F માંથી પસાર થાય એટલે એની કેન્દ્ર લંબાઈ ધન હોય આપણે ભણી ગયા. અને આપણે ખબર છે કે બીજું કિરણ ક્યાંથી નીકળે, તો બીજું કિરણ એવું કહેવાય છે કે અંતર્ગોળ અરીસાની અંદર સપોઝ આપણે F અને આ P ની વચ્ચે વસ્તુ મૂકી હોય તો તમે એને અહીંથી કિરણ પસાર કરો તો તમે જોઈ શકો છો બરાબર. સોરી, ભૂલથી આપણે આ દોરવામાં આ રીતે. તો આ કોઈ પણ જગ્યાએ તમે વસ્તુને બતાવો, કારણ કે આપણે પ્રતિબિંબ સ્થાન મેળવવા માટે એનું વક્રતા કેન્દ્ર બદલાઈ જાય બરાબર. વક્રતા કેન્દ્ર C આ છે, એના બદલે એનું વક્રતા કેન્દ્ર ચેન્જ થઈ જાય છે અને એ વક્રતા કેન્દ્ર વસ્તુની વિરુદ્ધ બાજુ જતું રહે છે આ દિશામાં. વક્રતા કેન્દ્ર આપણે આ ગણીશું આવું. તો તમે જો કે વસ્તુની ટોચ અને C આ રીતે ટોચ અને C ને આપણે મૂકી દઈએ, એક વખત તમે જોઈ લે દોરી દઈએ એટલે બાકી સમજી દઈએ. તો તમે જુઓ છો આ વક્રતા કેન્દ્ર પસાર થયું તો એનું પ્રતિબિંબ આ જગ્યાએ મળ્યું, આ જગ્યાએ ક્યાં મળ્યું તો કે F અને P ની વચ્ચે બરાબર. વસ્તુ તમે ગમે તે સ્થાને મૂકો, ગમે તે સ્થાને દેવું તો પ્રતિબિંબ ક્યાં મળે છે? પ્રતિબિંબ સ્થાન ગમે તે સ્થાને મૂકો તો એક ફિક્સ જગ્યા છે કે ભાઈ F અને P વચ્ચે વસ્તુની વિરુદ્ધ બાજુ નાનું ચત્તુ અને આભાસી. આ બધું આપણું પ્રતિબિંબનું જે સ્થાન હતું એ F અને P ની વચ્ચે. એના પ્રકારની વાત કરો તો વસ્તુની વિરુદ્ધ બાજુએ નાનું, તો વસ્તુ વાળી મોટી છે નાનું, ચત્તુ અને આભાસી. એક આ પ્રતિબિંબ બન્યું આપણને. આપણે બીજું પ્રતિબિંબ જોઈએ કે જ્યાં આપણે ચલો ભાઈ C અને F ની વચ્ચે મૂકીએ છીએ, આપણે આ કામ નાખીએ C અને F ની વચ્ચે મૂકીએ તો આપણને આ ટોચ અને આ C તમે ગમે તે પસંદ કરો, ટોચ અને C. તમે આ લાલ રંગનું જે કિરણ દોરું છું, તમે અત્યારે આકૃતિ ગુંચવાના વાળી લાગશે, પણ એકચ્યુઅલી આપણે બે પસંદ કર્યા છે, આકાર નાખી આપણે. ચાલો જો આ લાલ કલરનું કિરણ ક્યાંથી પસાર થયું તમે જોઈ શકો છો. તો હવે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને? તો હવે એ પ્રતિબિંબ આપણને આ જગ્યાએ મળે છે. એ પણ સ્થાન ક્યાં આવે છે? F અને P ની વચ્ચે. તો ગમે તે સ્થાને મૂકો તો પ્રતિબિંબનું સ્થાન દરેક વખતે F અને P ની વચ્ચે જ મળે, હંમેશા ચત્તુ અને આભાસી મળે. આપણને પ્રશ્ન પૂછાય કયા અરીસામાં પ્રતિબિંબ ચત્તુ આભાસી મળે? તો બહિર્ગોળ અરીસામાં હંમેશા ચત્તુ આભાસી મળે, સાથે સાથે સમતલ અરીસો પણ આવે. પણ એમ જે મોટોણીની વાત કરવામાં આવે, મોટોણી M, તો મોટોણી ખબર છે H/H, એટલે અહીં પ્રતિબિંબ નાનું છે. પ્રતિબિંબ કેવું છે? નાનું છે, એટલે એની મોટોણી 1 કરતા નાની. નાની એટલે કે
લઘુત્તમ આવશે, m લઘુત્તમ 1. તો આ રીતે આપણે અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબની વાત કરી, અંતર્ગોળ અરીસાના ઉપયોગની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બહિર્ગોળ અરીસાના ઉપયોગો. બે જ ઉપયોગ છે. એક, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે આપણે જે વાહન ચલાવીએ છીએ, પાછળથી આવતું વાહન જોવા માટે આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કેમ થાય છે? તમે જોયું છે કે બહિર્ગોળ અરીસો વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે આપણે જે મિરર વાપરે છે એનો આ વચ્ચેનો ભાગ આ રીતે વચ્ચેથી ઉપસેલી હોય છે, અને પાછળથી આવતું કોઈ પણ જો વાહનનું પ્રતિબિંબ આ અરીસાની અંદર હંમેશા કેવું મળશે? તમે અનુમાન કર્યું હશે, આપણે જોયું ને, પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે? નાનું, સાથે સાથે ચત્તું અને આભાસી. અને બીજી વસ્તુ, એનો દ્રશ્ય વિસ્તાર ખૂબ મોટો છે. બહિર્ગોળ અરીસાનો દ્રશ્ય વિસ્તાર ખૂબ જ મોટો અને પાછો અનંત છે. વસ્તુ નજીક હોય કે દૂર હોય, સ્પષ્ટ આપણે એને જોઈ શકીએ છીએ. એટલે વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે પૂછાય તો સાઇડ મિરર તરીકે આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, અને વાહન ચાલક સરળતાથી અરીસામાં જોઈને પાછળ આવતું વાહન જોઈ શકે છે અને સરળતાથી એનું વાહન ચલાવી શકે છે. એટલે વાહનોમાં બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે વપરાય છે, કે સાઇડ મિરર તરીકે. બીજો છે દુકાનદારો. અત્યારે તમે જોવો છો, લૂંટફાટના જમાનો બહુ ચાલે છે. કોઈ કસ્ટમર દુકાને આવે અને શેઠ હોય, એનો માલિક કોઈ વજન જોગતો હોય તો એમાં ચોરી કરતા હોય છે. વોટ્સઅપ પર પણ તમે જુઓ છો કે આવા બધા વિડીયો આવે છે અપલોડ થતા. તો એનાથી સલામત કરવા માટે, પોતાની દુકાનની સલામતી માટે, પોતાની વસ્તુને સાચવવા માટે એ શું કરે? જ્યાં બેઠું હોય એની સામે મોટો અરીસો આ બહિર્ગોળ લગાવે, જેથી અરીસાની અંદરથી પણ એ જોઈ શકે. એટલે પોતાના દુકાનની સલામતી માટે આ બહિર્ગોળ અરીસાનો પણ ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે ભાગ 2 અંદર શરૂ થાય છે, જેનું નામ છે વક્રીભવન. વક્રીભવનનો મતલબ, તમે સીધા રસ્તા પર ચાલતા હોય, વાંકા વળી જાઓ એટલે અક્ષર વક્રીભવન. પ્રકાશ પણ કંઈક આવું બદલે. એક માધ્યમમાંથી પ્રકાશ જ્યારે બીજા માધ્યમમાં દાખલ થાય, જેમ કે આ હવાનું માધ્યમ અને આ કાચનું માધ્યમ. હવાના માધ્યમમાંથી આ પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે અહીં કાચના માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે એનો માર્ગ આમ જે સીધો સ્પેસ જતો હોય છે, પ્રભુ થતું નથી, પોતે પોતાનો માર્ગ બદલે છે. એવો આપણે અભ્યાસ કર્યો હતો, અને એ માર્ગ કંઈક આ રીતે વાંકો વળતો છે. પોતે પોતાની દિશા બદલે છે, આ રીતે વાંકું વળે. તમને લાલ કલરનું કિરણ દેખાય છે, એ વાંકું વળ્યું છે. તો આ ઘટનાને આપણે વક્રીભવન કહેવાય. એટલે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે, ત્યારે તે વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વક્રીભવનના નિયમ. 2 નિયમ છે. એક, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આ ત્રીજો લંબ. ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ, લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અને બીજું, અહીં આપાત કિરણને લીધે આપાત કોણ બને છે, અહીં વક્રીભવન કિરણને લીધે વક્રીભવન કોણ બને છે. એટલે કે અહીં આગળ આપાત કોણ θ1 અને આપાત વક્રીભવન કોણ θ2 આ બંને સરખા હોતા નથી. જો આપાત કોણ, પરાવર્તન કોણ સરખા, અને આપાત કિરણ અને વક્રીભવન કોણ સરખા હોતા નથી. તો આ રીતે આપણે કહી શકીએ કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન નો ગુણોત્તર અચળ હોય છે. એટલે કે sin θ1 અને sin θ2 કોન્સ્ટન્ટ, અચળ. અને જેને આ ઈટા વડે દર્શાવે છે, l નું પક્ષનું ખેંચવું ઈટા, જેને કહેવાય છે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કહેવાય છે. એટલે sin 2 1 લખાય. મતલબ ઓને નિરપેક્ષ વક્રીભવન કહેવાય. તો આપાત કોણનો સાઇન, વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે, ઈટા 2 1. એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રીભવનાંક. હવે આપણે નિરપેક્ષ વક્રીભવનાંક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરીશું. તો નિરપેક્ષ વક્રીભવનાંક એ શું છે? બે જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપ, એક શૂન્ય અવકાશનું માધ્યમ અને બીજું કોઈ પણ માધ્યમ, હવા, કાચ, પાણી, એનિમલ. આપણે ખબર છે કે દરેક વાહનની ઝડપ અલગ અલગ હોય. અહીં તો પ્રકાશની ઝડપ છે, તો પ્રકાશને પણ પોતાની ઝડપ બદલાય છે જો માધ્યમ બદલાય તો. એક વ્યાખ્યા આવી છે, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને ભાગાકાર કરવાનો, એ ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય.
જો કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક છે 1.5, પાણીનો 1.33, કાર્બન ડાઇસલ્ફાઇડ જેને CS2 કહેવાય, કાર્બન ડાઇસલ્ફાઇડ એનો 1.63, હીરાનો 2.42, કેરોસીનનો 1.44. આવા અલગ અલગ પદાર્થોનો અલગ અલગ હોય છે. નીલમ એક પણ હીરો છે 1.77 છે. તો આવા દરેકનું નિરપેક્ષ વક્રી ગુણાંક તમે અનુમાન કરો કે બધાનું મૂલ્ય 1 થી વધારે છે. એટલે કે નિરપેક્ષ વક્રી ગુણાંકનું મૂલ્ય ઈટાનું મૂલ્ય હંમેશા નિરપેક્ષ વક્રી ગુણાંકનું મૂલ્ય હંમેશા 1 કરતા મોટું હોય. એટલે કે ગ્રેટર ધેન 1, મોટું, 1 નહીં 1 કરતા મોટું. આખા દ્વારા જો આ પૂછી શકાય કે નિરપેક્ષ વક્રી મૂલ્ય હંમેશા કેટલું હોય છે, તો ઈટા ગ્રેટર ધેન 1, આપણે ગ્રેટર ધેન બોલવાનું, બરાબર. તો આ તો આપણું નિરપેક્ષ વક્રી ગુણાંક. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વક્રી ગુણાંકની વાત કરી ત્યારે મુદ્દો નાનો રહી ગયો. આપણે જોઈએ કે પ્રકાશનું કિરણ અથવા આંસુ કિરણ જ્યારે આ હવાના પાતળા માધ્યમમાંથી કાચના આ ઘટ્ટ માધ્યમ, હવા પાતળું માધ્યમ કહેવાય, કાચ એનાથી જાડો હોય ઘટ્ટ, અને ફરી પાછું એ હવાના માધ્યમમાં બહાર આવે છે. એટલે કે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં જાય, માધ્યમ બદલાય એટલે આપણે ખબર છે દિશા બદલાય, વક્રીભવન થાય. તો આપણે વક્રીભવન કઈ તરફ થાય છે, તો વક્રીભવન હંમેશા લંબની નજીક થાય કાં તો લંબથી દૂર થાય. તો આ છે આપણો આપાત કોણ અને આ થયો આપણો વક્રીભવન કોણ. તમે જોઈ શકો છો કે પ્રકાશના કિરણનો માર્ગ આમ હતો, પણ વક્રીભવન થવાને કારણે એ પ્રકાશનું કિરણ આ લંબની નજીક આવે છે. આપણે કહી શકીએ કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય, પાતળામાંથી ઘટ્ટ, તો એ લંબની નજીક આવે છે. અને એ જ પ્રકાશનું કિરણ જ્યારે કાચના ઘટ્ટ માધ્યમમાંથી એના પ્રકાશનો માર્ગ આ રીતે હોવો જોઈએ, પણ એ આમ દૂર જાય છે. એટલે કે આમ લંબથી દૂર જાય છે. હવે છે લંબથી દૂર. એટલે બે જાપ પડે આપણને. એક પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબની નજીક, અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય છે. તો આ એક મહત્વના બે મુદ્દા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે લેન્સ. લેન્સ પણ અરીસાની જેમ બે પ્રકારના હોય છે, બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળ એટલે આપણી આ આંખ જેવો, અને અંતર્ગોળ એટલે આ રીતે આમ અંદરથી ચપટો હોય. બહિર્ગોળ વચ્ચેથી ખોલેલો હોય, અંતર્ગોળ અંદર ચપટો હોય. તો આ રીતે બહિર્ગોળ લેન્સની અંદર આંખ જો એમાં બે મુખ્ય કેન્દ્ર હોય, બે વક્રતા કેન્દ્ર હોય, અને એ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સમાં પણ બે વક્રતા કેન્દ્રો, બે મુખ્ય કેન્દ્રો હોય છે. અહીંયા આગળ આ O છે, O પેલાનું P હતું, ઓને ઓપ્ટિકલ સેન્ટર કહેવાય, ઓપ્ટિકલ કેન્દ્ર અથવા ઓપ્ટિકલ સેન્ટર. તો હવે આ ઓપ્ટિકલ સેન્ટરની વ્યાખ્યા શું કહે છે? લેન્સ છે એ લેન્સના મુખ્ય અક્ષ પરના મધ્ય બિંદુને એનું ઓપ્ટિકલ સેન્ટર કહેવાય. F1 મુખ્ય કેન્દ્ર, 2 F2 વક્રતા કેન્દ્ર, પેલામાં C હતું એનું વક્રતા કેન્દ્ર. અહીંયા આપણે અરીસાની જેમ જ આપણે પ્રતિબિંબની બિંદુની આપણે ચર્ચા કરીએ છીએ. એવું કહેવાય છે કે બહિર્ગોળ અરીસો જે હોય છે, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય છે, કારણ કે એ જમણી તરફ મપાય છે. એટલે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય છે, જ્યારે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ડાબી તરફ એટલે કે ઋણ હોય છે. કારણ કે બહિર્ગોળ અરીસામાં પ્રકાશનું કિરણ આ જે અંદર આપાત થયા પછી એ આગળના મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે, મુખ્ય કેન્દ્ર F2 માંથી. જ્યારે અંતર્ગોળ અરીસામાં આ આપાત થયા પછી એ F1 માંથી પસાર થાય છે. આવું આપણે ભણાવ્યું છે. એટલે કે ઓની F2 માંથી પસાર થતું હોવાથી તેની કેન્દ્ર લંબાઈ ધન, કોની? બહિર્ગોળ લેન્સની. જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. હવે આપણે એના પ્રતિબિંબોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. અંતર્ગોળ અરીસો લેન્સમાં બહિર્ગોળ બંને જુદા છે. જેવા અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મળે એવા જ બહિર્ગોળ લેન્સમાં મળે. ધ્યાન રાખજો, અરીસામાં અંતર્ગોળ અરીસાને વધારે ભણીએ છીએ, જ્યારે લેન્સમાં બહિર્ગોળ અરીસાને ભણીએ છીએ. પણ ફેર એટલો હશે, અરીસામાં બધા પ્રતિબિંબ ડાબી તરફ મળે, જ્યારે લેન્સમાં વક્રીભવન થઈને જમણી તરફ મળે. ઓકે, તો તમે વસ્તુનું સ્થાન અનંત, પેલામાં F અને C આવે, અહીં F1 અને 2F1 આવે. અહીં F1 એટલે મુખ્ય કેન્દ્ર અને 2F1 એટલે વક્રતા કેન્દ્ર. તો જોઈએ સ્થાન આપણે, તો અનંત અંતરે પછી 2F1 થી દૂર
2f1 પર 2f1 f2 ની વચ્ચે f1 પર O અને f1 ની વચ્ચે O એટલે ઓપ્ટિકલ સેન્ટર. તો જોઈએ આપણે જો અનંત અંતરે મૂકવામાં આવે વસ્તુને તો આપણે ખબર છે વક્રી બંધ કઈથી થાય f2 માંથી થાય છે આપણને આ ખબર છે. અને બીજું કિરણ અનંત અંતરે છે ને આપણે મળે નહીં તો એનું પ્રતિબિંબ f2 પર મળે. તો અનંત અંતરે હોય તો f2 હંમેશા નીચે જ મળે કારણ વસ્તુ ઉપર હોય એટલે ઊંધું અને વાસ્તવિક. બીજો પ્રકાર હતા 2f1 થી થોડે દૂર. તો આપણે આ 2f1 થી થોડે દૂર. તો વસ્તુ મૂકી દીધી છે આ પાથ થઈ ગયો છે અને બીજું કિરણ તમને ખબર છે ક્યાંથી પસાર થાય. તો આપણે કહ્યું ને વસ્તુની ટોચ અને O. ટોચ અને O માંથી પસાર કરો. તમે જોઈ શકો છો જે તરફ વસ્તુ છે એની વિરુદ્ધ બાજુએ એટલે કેન્દ્ર લંબાઈ ધન થઈ ગઈ છે. અને પ્રતિબિંબ તમે જોઈ શકો છો આ લાલ કલરનું ઊંધું મળે છે. લાલ કલરનું અહીં ઊંધું પણ ક્યાં મળ્યું f2 2f2 ની વચ્ચે. લખી શકાય f2 2f2 ની વચ્ચે એટલે કે 2f1 થી દૂર મૂકો તો વચ્ચે મળે છે. તો આ રીતે ઊંધું વાસ્તવિક વસ્તુ કરતાં વસ્તુ મોટી છે પ્રતિબિંબ નાનું ઊંધું વાસ્તવિક નાનું. એ જ પ્રમાણે 2f1 પર મૂકીએ અહીં આગળ 2f1 પર મૂકીએ આ પ્રતિબિંબને તો અલગ અલગ સ્થાને મૂકવામાં આવે 2f1 પર આ વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે આપણે જોઈ લઈએ. આ જ બીજી બધી આખી તમે સમજી લઈશું બરાબર. વસ્તુ હંમેશા જતી હોય એટલે ઊંચાઈ હંમેશા ધન હોય. પ્રતિબિંબ ઊંધું મળે તો એની ઊંચાઈ હોય. તો આપણે ફરીવાર જોઈએ આપણે ક્યાં મળે છે. તો વસ્તુની ટોચ શું લાગે વિદ્યાર્થી મિત્રો આ એક સ્થાન કેવું મળી જુઓ ખાસ વિશેષ આકૃતિ સૌથી અગત્યની આકૃતિ આવી આ. તો વસ્તુને 2f1 પર મૂકો તો પ્રતિબિંબ 2f2 પર મળે છે. એટલે 2f1 પર મૂકો તો પ્રતિબિંબ 2f2 પર મળે છે. તો આ એક સૌથી અગત્યની આકૃતિ થઈ ગઈ. અરીસામાં પણ C પર મૂકો C પર જ મળે. તો આપણે આ ખૂબ જ સરસ આકૃતિ હતી આ 2f1 પર મૂકો તો 2f2 પર મળે. અને જેટલું કદ વસ્તુનું હોય એટલી જ એની હાઈટ પ્રતિબિંબની હોય. એટલે કે આ આકૃતિમાં h અને h ડેશ બંને સરખા થાય છે. એટલે આ વખતે 2f1 પર મૂકવામાં આવે તો એની મોટોની બરાબર થઈ જાય 1. જો 2f1 પર મૂકો તો જ નહીંતર બહિર્ગોળ અરીસાની મોટોની 1 થી મોટી પણ હોઈ શકે 1 થી નાની પણ હોઈ શકે અને 1 કરતા કમ્પ્લીટ 1 હોઈ શકે. એટલે બહિર્ગોળ હું પહેલા અરીસો કરી ગયો બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સની મોટોની આ ત્રણેય પ્રકારની હોઈ શકે છે. પણ જો 2f1 પર હોય તો મોટોની 1 બરાબર. પ્રતિબિંબ મોટું મળે તો 1 કરતા મોટી પ્રતિબિંબ નાનું મળે તો 1 કરતા નાનું. આગળ આપણે જો નાનું મળે મોટું મળે વસ્તુના કદ જેટલું પણ મળે. તો હવે આપણે આ તમામ આકૃતિનો અભ્યાસ આ કોઠા દ્વારા જોઈ લઈએ. f1 અને 2f1 ની વચ્ચે મૂકીએ આ બેની વચ્ચે તો આપણને પ્રતિબિંબ 2f2 થી દૂર મળશે અને ખૂબ મોટું મળશે પણ ઊંધું વાસ્તવિક. f1 પર મૂકવામાં આવે તો પહેલા આપણે જોયું તો અનંત મૂકી તો f2 પર. હવે f1 પર મૂકો તો અનંત મળે. પણ દરેક વખતે આ ઊંધું વાસ્તવિક નાનું મોટું બધા પ્રકારનું પ્રતિબિંબ મળે. હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ એક સ્થાન જોઈએ. તે સ્થાન છે સૌથી નજીકનું સ્થાન. હવે આપણે આકૃતિ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બહિર્ગોળ લેન્સની સૌથી અગત્યની આકૃતિ જે સૌથી અગત્યનું સ્થાન વસ્તુનું f1 અને O ની વચ્ચે છેક નજીક આવી તો એ વખતે એનું પ્રતિબિંબ કેવું મળે. તો તમારી સમક્ષ આ આકૃતિ છે કે વક્રીબંધ પામ્યા પછી એ f2 માંથી પસાર થાય છે. વસ્તુની ટોચ અને ઓપ્ટિકલ સેન્ટર વચ્ચે ભેગા થાય છે તો નીચે તરફથી કિરણ પહોળા બને છે. પણ એને પાછળની તરફથી લંબાવવામાં આવે તો અહીં ઉપરની બાજુએ અહીં આગળ મળે છે. એટલે કે વસ્તુ તરફ મળે છે. જો વસ્તુ તરફ મુખ્ય અક્ષની ઉપર ચત્તુ અને વસ્તુ કરતાં તો ખૂબ જ મોટું. તો આ અંતિમ પ્રશ્ન છે આપણો. f1 અને O ની વચ્ચે મૂકતા તેનું પ્રતિબિંબ વસ્તુ તરફ f1 અને O ની વચ્ચે બરાબર મૂકીએ છે તો ચત્તુ ખૂબ જ મોટું અને ચત્તુ લખો એટલે આભાસી લખાય. અને આપણને ખબર છે કે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. પડદા પર પ્રાપ્ત કરી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબને પ્રાપ્ત કરી શકાય છે. તો આ રીતે આપણે આ સૌથી અગત્યની આકૃતિ હતી. તો હવે આપણે આ બહિર્ગોળ લેન્સને આધારે જો કોઈ પ્રશ્ન પૂછવા હોય તો આ વખતે આ સ્થાન પર કોઈ વસ્તુ મૂકે તો એની મોટોની કેટલી થઈ જાય. મોટોની કેટલી થાય 1 થાય 1 થી મોટી થાય 1 થી નાની થાય. તો જો O અને f1 ની વચ્ચે મૂકે તો ખૂબ જ મોટું પ્રતિબિંબ મળતું હોવાથી પ્રતિબિંબનું કદ વધી ગયું અને પ્રતિબિંબ મોટું તો મોટોની હંમેશા 1 કરતાં વધારે એટલે કે m
ગ્રેટર ધેન 1. તો આ રીતે આપણે આ બહિર્ગોળ લેન્સની આકૃતિ, હવે આપણે અંતર્ગોળ લેન્સની આકૃતિનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવું હોય. એવું કહેવાય છે કે અંતર્ગોળ લેન્સની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકો, ગમે તે લખ્યું છે વસ્તુનું સ્થાન ગમે તે સ્થાને. હવે અંતર્ગોળ લેન્સમાં આ રીતે અંદરથી ચપટો હોય અને એવું કહેવાય છે કે અંતર્ગોળ લેન્સમાં વસ્તુને તમે આ ઊભી કર્યા પછી અરીસા પર જ્યારે મથાળો છો ત્યારે એનું આ રીતે એ આગળ તરફ વક્રીભવન પામે છે, પણ એ આ રીતે ઉપર જતા હતા. આપણે તમને યાદ હોય તો વિડીયોમાં આપણે જોયું હતું, આ ઉપર તરફ વક્રીભવન પામે, મતલબ એ અટ્ટુમાંથી પસાર થતા નથી. એટલે આપણે કહી શકીએ કે આ જે લેન્સ છે ને અંતર્ગોળ લેન્સ, એ વિજ્ઞાનની ભાષામાં સરસ નામ આવ્યું છે કે એના કિરણો એક જગ્યાએ ભેગા થતા નથી, એટલે એને આપણે એને કહેવાય છે અપસારી લેન્સ. ધ્યાન રાખજો, અંતર્ગોળ લેન્સ અપસારી લેન્સ છે. એટલે આ વાતનું ધ્યાન રાખજો. જ્યારે બહિર્ગોળ લેન્સ એ અભિસારી છે. બહિર્ગોળ લેન્સમાં કિરણો કેન્દ્રિત થાય છે એટલે એને અભિસારી લેન્સ કહેવાય. જ્યારે અંતર્ગોળમાં આ કિરણ આ રીતે ઉપર તરફ વક્રીભવન પામે છે એટલે એને અપસારી કહેવાય. હવે આપણે વસ્તુને આ રીતે ઉપર જાય એટલે એને ઉપર તરફ વક્રીભવન પામે છે. જો એને પાછળ તરફ આપણે લંબાવીએ આ રીતે, તો એ આ રીતે F2 માંથી પસાર થવાને બદલે F1 માંથી પસાર થાય એવું આપણે ભણ્યા હતા. તો એનું પ્રતિબિંબ આપણે જોઈએ કેવું મળશે. આપણે ખબર છે બીજું કિરણ ટોચ અને ઓપ્ટિકલ સેન્ટર. તો આ રીતે આપણે કહીએ છીએ ટોચ અને ઓપ્ટિકલ સેન્ટર. આ રીતે તમે જોઈ શકો છો પ્રતિબિંબ તમને આ બે ચોકડી પડી વસ્તુ તરફ મળ્યું. ક્યાં મળ્યું? વસ્તુ તરફ. અને મુખ્ય અક્ષની ઉપર મળ્યું, પાછું નાનું મળ્યું. એટલે કહી શકાય ગમે તે સ્થાને મૂકો, કોની સામે? અંતર્ગોળની સામે. તો F1 અને O ની વચ્ચે જ મળે. જો F1 અને O ની વચ્ચે મળે, પાછું ચત્તુ આભાસી અને વસ્તુ કરતા હંમેશા નાનું. પણ હવે આપણે આગળ આ બહિર્ગોળનો ફોટો છે, તમે જુદા જુદા પ્રકારના પ્રતિબિંબ મળ્યા, જ્યારે અહીં હોતું નથી. તો હવે આપણે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું ને કે ગમે તે સ્થાને મૂકો તો પ્રતિબિંબ કઈ મળે છે? F1 અને O ની વચ્ચે. એટલે અનંત હોય, 2F થી દૂર હોય, 2F1 હોય, બે વચ્ચે હોય કે F1 પર F1 O ની વચ્ચે હોય, ભલે સ્થાન અલગ અલગ હોય પણ હંમેશા પ્રતિબિંબ F1 અને O ની વચ્ચે જ મળે છે. હંમેશા ચત્તુ, નાનું અને આભાસી મળે છે. તો આ વખતે આવા અરીસાની મોટવણી, આવા લેન્સની મોટવણીનું મૂલ્ય કેટલું હોય? મોટવણી M નું મૂલ્ય હંમેશા 1 કરતા નાનું, કારણ કે પ્રતિબિંબ તો નાનું થઈ ગયું ને. એટલે આ પ્રતિબિંબ નાનું છે એટલે એની મોટવણી 1 કરતા નાની, એટલે M<1. તો આ રીતે આપણે આ અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સની વાત કરી. હવે આપણે આગળનો નવો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લેન્સનો પાવર, અંતિમ ટોપિક. તો લેન્સનો પાવર કોને કહેવાય? બેટરીનો પાવર તમે સાંભળ્યો હશે. યાદ રાખો, લેન્સનો પાવર, પાવર એટલે પ્રકારની એની શક્તિ કહેવાય કે કેટલી વસ્તુને કેચઅપ કરી શકે છે, મોટી નાની કરી શકે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરતી હોય છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ હોય, આપણે કેન્દ્ર લંબાઈનો સંકેત આપણે જોવો તો સ્મોલ f, એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, વ્યસ્ત એટલે કે 1/છેદમાં, તેને લેન્સનો પાવર કહેવાય. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો એનું સૂત્ર બની ગયું, લેન્સનો પાવર બરાબર 1/છેદમાં કેન્દ્ર લંબાઈ. આ કેન્દ્ર લંબાઈ હંમેશા મીટરમાં મપાય. એટલે દાખલા આપણે કરીને તો ધન રાખવાનું કે આ જવાબ મીટરમાં જ આપણે રાખવાનું. સેન્ટીમીટરમાં આપ્યું હોય તો એને મીટરમાં કન્વર્ટ કરતા આપણને આપવું જોઈએ. તો આ મીટર એટલે 1/છેદમાં કેન્દ્ર લંબાઈ મતલબ P બરાબર 1/f, સ્મોલ f, બરાબર. એનો 1/મીટર એટલે એનો એકમ બને છે 1/મીટર, જેને બીજી જ લખાય છે કે લેન્સના પાવરનો એકમ કયો? તો ડાયોપ્ટર. ડાયોપ્ટર એને માપી શકાય. આપણે દવાખાનામાં આંખના નંબર કઢાવીએ ને, ડોક્ટર જે નંબર લખાય છે આપણે, એ પણ એક પ્રકારનો લેન્સનો પાવર જ છે, આપણા આંખનો પાવર છે. તો એ પાવર માપવાનું જે ડોક્ટર તમને સામે બેસાડે છે એ સાધનનું નામ છે ડાયોપ્ટર મીટર. ખ્યાલ રાખજો, એકમ ડાયોપ્ટર પણ ડાયોપ્ટર મીટર એનો સાધનનું નામ છે. આંખ પરો લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હતી એટલે બહિર્ગોળ લેન્સનો પાવર હંમેશા આપણે ધન ગણવાનો
અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છેલ્લી આકૃતિ આપણે જોઈ એ પાછું પડ્યું તો એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. તો આ રીતે અંતર્ગોળ બહિર્ગોળ લેન્સનો પાવર ધન કે ઋણ આપણને ઓળખી શકીએ છીએ. બહિર્ગોળનો ધન, અંતર્ગોળ લેન્સનો ઋણ. હવે તમને આવું ના પૂછે અને બીજું પૂછે કે ભાઈ એક આવું આપી દે માપ +5.0 d. તો આપણે જે પ્લસ ચિહ્ન છે એટલે એ લેન્સ બહિર્ગોળ પ્રકારનો, અને જો માઈનસ એમ લખ્યું હોય -5.0 d તો એ શું થઈ જાય? અંતર્ગોળ લેન્સ. તો આ રીતે આખો તમને કદાચ એવું કહી દે કે એક લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર 2 છે, 2 મીટર. તો એનો પાવર કેટલો? તો આપણે પાવરનું સૂત્ર મૂકવું પડે p બરાબર 1/f એટલે કે 1/2. 2 ની મૂકી આગળ અને ભાગાકાર કરો તો 0.5 d. હવે આપણને કેન્દ્ર લંબાઈ ધન કઈ હોય તો એ બહિર્ગોળ લેન્સનો પાવર થઈ ગયો. જો કેન્દ્ર લંબાઈ લેન્સનું નામ ઋણ આપે, ઋણ, તો અહીંયા આગળ આ ઋણ આવે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે સમગ્ર પ્રકરણની છણાવટ કરી, જ્યારે આપણે પ્રકાશ પરાવર્તન અને વક્રીભાન. તો સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.